અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। વાળ કપાવવાના પૈસા આપવા બાબતે થયેલ બોલાચાલીમાં એક યુવકે ઉપરાઉપરી 10 જેટલા છરીના ઘા મારીને દુકાનદારને મોતને ઘાટ ઉતારી દીધો છે। જોકે પોલીસને જાણ થતાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે। વાળ કપાવવાના પૈસાને લઈને થયેલા એક ઝઘડામાં એક વ્યક્તિનું જીવન ગુમાવવું પડ્યું। પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે, જે મહત્વપૂર્ણ છે। પરંતુ આ પ્રકારના કિસ્સાઓને અટકાવવા માટે સમાજમાં વધુ જાગૃતિ અને શાંતિપૂર્ણ સંવાદની જરૂર છે। આ વિશે વધુ માહિતી મેળવીશું આપણે એસીપી પાસેથી। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ, અહેમદભાઈ, અંસાર હુસેન, મોહમ્મદ શફીક ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય। આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રકઝક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતાં ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વટવા પોલીસ ચલાવી રહેલ છે। આરોપી છે મોહિત ખાન પઠાણ, એ મૂળ લુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે। હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ, એની દુકાન ખાતે વાળ કપાવવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકઝક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય, જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે। કપાવવા બાબતે રકઝક થયેલી અને પૈસા આપવા બાબતે રકઝક થયેલી, ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નિપજાવેલ છે। આરોપી મોહિત ખાન મુખ્તિયાર ખાન પઠાણ, જે ધોરણ 10 સુધી ભણેલો છે, એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે, હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે, એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી, એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે। સર, આરોપીને જે હાથમાં ઈજા પહોંચી છે તે કઈ રીતે પહોંચી? આરોપી દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બચાવ કરવા, જ્યારે વસીમભાઈ મારફતે બચાવ કરવા જતા એ આરોપીને ઈજા થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે। 10 જેટલા ઘા છે અને એમાં અમુક માઇનોર ઘા છે, બાકી જીવલેણ ઈજાઓ 5-6 જીવલેણ ઈજાઓને લીધે વસીમભાઈનું મૃત્યુ થયેલ છે।